કેક ઉપર બીજું સંતાન નહીં એવું વિચારે લોકો. અમે બે અમારું જ એક. ઘણા તો એમ વિચારે હું એકલો જ અથવા હું એકલી જ, મારું કોઈ નહીં. આ માનસિકતા આપણા સમાજમાં આવી ક્યાંથી? એટલે ખરા અર્થમાં અંગ્રેજો વયા ગયા, પણ એની ગુલામી મારી દ્રષ્ટિએ હવે શરૂ થઈ છે. આપણા પણ 100માંથી અત્યારે 25 જુવાનડા 25 વર્ષના એવું કહે છે કે અમારે મેરેજ નથી કરવા, મેરેજ તો બહુ મોટી જવાબદારી છે. અને મેરેજ કર્યા પછી મને એવા કપલ મારી આજુબાજુમાં છે મને મળે છે કે અમારે સંતાન નથી કરવું સાંઈરામભાઈ. એટલે હું પૂછું બહુ દ્રઢતાપૂર્વક મેં એની યારે દલીલ કરી છે કે કારણ શું, તો કે એ તો જવાબદારી કહેવાય ને. હવે આવું આપણા દાદાએ અને આપણા બાપુજીએ વિચાર્યું હોત તો આપણે આ ધરતી ઉપર જ ન હોત ફરીવાર. એટલે જવાબદારીમાંથી છટકવું છે. સંતાન જેના માટે બોજ લાગે છે, તો આ વિદેશની માનસિકતા છે. આ ધરતી ઉપર મારો વંશ રહે, મારો દીકરો કે દીકરી કોઈ પણ સ્વરૂપે મારા સંતાનો હશે તો તમને કોઈ યાદ કરશે ને કે ભાઈ આ માણસે મારા પિતાને કોઈ કે મારા દાદાને કોઈ કેવી રીતે યાદ કરશે, તો કે ભાઈ સાંઈરામ દવેના પિતા છે, આ સાંઈરામ દવેના દાદા છે. તો આ વિદેશની માનસિકતા છે મારી દ્રષ્ટિએ કે લગ્ન કરવા હોય તો કરો, નહીંતર બસ લાઈફને એન્જોય કરો. પણ આપણે ત્યાં ભારતનો વૃદ્ધ જેટલો સમૃદ્ધ છે એટલો વિશ્વનો કદાચ કોઈ વૃદ્ધ મને સમૃદ્ધ નથી લાગતો.